નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાના ડાભા ગામે આજે આનંદ ચૌદશના દિવસે ગણેશજીને ભાવભીની વિદાય। મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના ડાભા ગામે આનંદ ચૌદશના દિવસે ગણેશ વિસર્જન રાખવામાં આવ્યું હતું ને જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા। જ્યારે ડાભા ગામના તરપત ફરિયા ભાથીજી મંદિર ખાતેથી ગણેશજીની પ્રતિમાને વિસર્જન માટે લઈ જવામાં આવ્યા, જ્યાં વિસર્જન યાત્રા ડાભા ગામના ભાઈઓ બહેનો નાના બાળકો જોડાયા। ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા, ગરબા રાસ પણ રમ્યા અને ભારે હૈયે બાપ્પાની વિદાય આપી। મારું નામ રાજ વિક્રમસિંહ મહારાજ છે। આજે ગણેશ વિસર્જનમાં હવે હિન્દુ મુસ્લિમ એકતા થઈ અને આખા ગામમાં વરઘોડો ફેરવ્યો છે। આજ હું કહું છું કે હિન્દુ મુસ્લિમ અમારા ડાભા ગામમાં ભાઈચારો રહે, એકતા રહે, એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। શબ્બીર આલમ, ડાભા ગામ। ગઈકાલે અમારું ઈદે મિલાદનું જુલુસ નીકળેલું, તેમાં હિન્દુ સમાજે સરબતથી અમારું સ્વાગત કરેલું। એમનો ખૂબ 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 ધન્યવાદ એમના હિન્દુ સમાજને મારા તરફથી। આજે ગણેશજીનું વિસર્જન છે તો વરઘોડામાં મુસ્લિમ સમાજે ઠેર ઠેર આઈસ્ક્રીમ, કોન, લાડુ, પાણીની ફૂલ વ્યવસ્થા કરી આજે અમે એમનું સ્વાગત કરેલું છે। અમારા ગામમાં કોમી એકતા રહે, હિન્દુ મુસ્લિમ ભાઈ તરીકે જ રહે છે અને હંમેશા રહેશે। જ્યાં સુધી હું તો આ દુનિયામાં છું ત્યાં સુધી ડાભામાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહેશે। અને આજે આખા ગામનો હું આભાર માનું છું કે ભાઈ એકતાથી આજે હિન્દુ મુસ્લિમ એકતા થઈને બંને તહેવારો અમે સારી રીતના ઉજવ્યા। એ બધા ગામનું અને તમામ ગામના સમાજનું આજે આભાર માનું છું। મારું નામ રાજ મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ છે। હું ડાભા ગામનો વતની છું। આજે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો। મારા શક્તિ યુવા ગ્રુપના યુવાનોએ ખૂબ સરસ મહેનત કરી હતી, ગામજનોએ સાથ આપ્યો હતો અને સરસ 10 દિવસ સેવા કરી અને આજે અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ। અમે શરૂઆતમાં વિસર્જન કર્યા તો અમારા ગામના સરપંચ શ્રી શબ્બીરભાઈ આલમ, પછી ઇરફાનભાઈ ભટ્ટી, પછી આપણા મલેક સમાજ, ભટ્ટી સમાજ, દરેક સમાજના લોકોએ કોઈકના દ્વારા આઈસ્ક્રીમ આપવામાં આવ્યું હતું, કોઈકના દ્વારા કોન આપવામાં આવ્યો હતો, કોઈકના દ્વારા ઠંડા પાણી આપવામાં આવ્યો હતો, જ્યુસ આપવામાં આવ્યો હતો અને મીઠાઈ જે ગણપતિના આપણા પ્યારા જે પ્રસાદ છે લાડુ, એ પણ મુસ્લિમ સમાજ દ્વારા લાડુની પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી છે અને કેક દ્વારા હનીફભાઈ તરફથી કેક પણ આપવામાં આવી છે। ઘણા લોકોએ મુસ્લિમ સમાજનો આજે ડાભા ગામમાં આજે હિન્દુ સમાજ એકલો નથી, મુસ્લિમ સમાજ પણ એક ભાઈચારા સાથે જંબુસર તાલુકામાં ભરૂચ જિલ્લામાં આજે ડાભા એવું ગામ છે કે જ્યાં કોઈ એવું નહીં લાગતું કે આજે મુસ્લિમ સમાજ અહીંયા છે, અહીંયા હિન્દુ સમાજ છે। આજે મોહરમ હશે, તાજિયા હશે, ત્યાં પણ હિન્દુ સમાજે પ્રેમ ભાવથી બંને સમાજે ભેગા મળીને સારી રીતે મોહરમનો ઈદ મિલાદ જશ્ન પૂરો કર્યો હતો। આજે ગણેશ વિસર્જન હતું, એમના પણ મુસ્લિમ સમાજ ખૂબ સારો એટલે અતિ સુંદર એક એમનો સ્વાર્થ હતો અને એ સ્વાર્થ પણ સ્વાર્થ પૂરો કર્યો હતો અને નિસ્વાર્થ ભાવે કોઈ આશા હિન્દુ સમાજ પર કોઈ આશા રાખ્યા વગર પણ આપણા મુસ્લિમ ભાઈઓએ આજે ગણેશ વિસર્જનમાં પૂરો સહકાર આપ્યો હતો અને હાજરી આપી, બધા મુસ્લિમ ભાઈઓ હાજરી આપી હતી અને અમને ખૂબ સારો ઉત્સાહ છે આજે। ને મારા તરફથી એવું કહેવામાં આવે છે કે આ તહેવાર નહીં, આજથી ડાભા ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે દરેક તહેવારમાં અમે તમારા તહેવારમાં સામેલ છે, તમે અમારા તહેવારમાં સામેલ છો। આજે આ જ રીતે ડાભા ગામમાં આવા તહેવારો થવા જોઈએ ને આ ભાઈચારાને કોઈ પણ અટકાવવાની કોશિશ ના કરવી જોઈએ, એ પણ ઉપરવાળો જોવે છે। જય હિન્દ, જય ભારત।